નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાસ કરીને તમે ધોરણ 10માં આવી ગયા છો. તો હવે ગણિત વિષયમાં તમારી સામે બે ઓપ્શન છે. એક સ્ટાન્ડર્ડ ગણિત છે અને એક બેઝિક ગણિત છે. તો શું છે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત વચ્ચેનો તફાવત? ધોરણ 10માં બેઝિક ગણિત રાખવું કે સ્ટાન્ડર્ડ ગણિત રાખવું? સ્ટાન્ડર્ડ ગણિતથી શેમાં એડમિશન મળે? બેઝિક ગણિતથી શેમાં એડમિશન મળે? સ્ટાન્ડર્ડ ગણિત કોને રાખી શકાય? બેઝિક ગણિત કોને રાખી શકાય? સ્ટાન્ડર્ડ ગણિતથી શું ફાયદો થશે? બેઝિક ગણિત રાખવાથી શું ફાયદો થશે? આવા તમામ પ્રકારના સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતને લગતા જે કન્ફ્યુઝન છે, ડાઉટ છે, આજે તમને આ વિડીયોમાં ક્લિયર થઈ જશે. તો સ્વાગત છે તમારું સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો. હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવી એજ્યુકેશનને લગતી નવી અપડેટ, નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરી શકું. તો આવો શરૂ કરીએ. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં શું તફાવત છે? તો શરૂઆત કરીએ પહેલાં સિલેબસની. મિત્રો, સિલેબસમાં કોઈ જ તફાવત નથી. પછી એ સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થી હોય કે બેઝિક ગણિતના વિદ્યાર્થી હોય, બધાને સિલેબસ એક સમાન જ આવે છે. જો ટેક્સ્ટ બુકની વાત કરીએ તો બંનેને ટેક્સ્ટ બુક સમાન જ આવે છે. એક જ પ્રકારની ટેક્સ્ટ બુક ગણિતની જે આવે છે NCERTની, એ જ ગણિત બુક બે માટે હોય છે. એટલે ટેક્સ્ટ બુકમાં પણ કોઈ જ ફેરફાર નથી. ટીચર તો જે ભણાવનાર ટીચર છે, ગણિત વિષય સાયન્સ ટીચર હોય, એ તમને સેમ જ ભણાવે છે. ક્લાસરૂમ તો એક જ ક્લાસરૂમમાં સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સવાળા વિદ્યાર્થીઓ બેઠા હોય છે. મતલબ સિલેબસ હોય, ટેક્સ્ટ બુક હોય, ટીચર હોય કે ક્લાસરૂમ હોય, બધાને સેમ અભ્યાસક્રમ, ટેક્સ્ટ બુક, ટીચર અને ક્લાસરૂમ, કોઈ જ જાતનો આમાં ડિફરન્સ છે નહીં. તો હવે પ્રશ્ન એ થાય કે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતમાં ફેર શું? તો આવો એને સમજવાની કોશિશ કરીએ એક ઉદાહરણ દ્વારા, પરીક્ષા પદ્ધતિથી. જેમ કે સ્ટાન્ડર્ડ ગણિતમાં અને બેઝિક ગણિતમાં જે ગુણભાર છે, આપણે 3 ચેપ્ટરનું ઉદાહરણ લઈને અહીંયા સમજવાની એને કોશિશ કરશું. સ્ટાન્ડર્ડ ગણિતમાં સમાંતર શ્રેણી એક ચેપ્ટર છે, તો એમાં 4 માર્કનું પૂછાય છે, જ્યારે બેઝિક ગણિત છે એ 8 માર્કનું પૂછાતું હોય છે. સ્ટાન્ડર્ડ ગણિતમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટર 6 માર્કનું પૂછાય, જ્યારે બેઝિક ગણિતમાં 14 માર્કનું પૂછાશે. અને સંભાવના છે એ 4 માર્કનું સ્ટાન્ડર્ડ ગણિતમાં પૂછાય છે અને બેઝિક મેથ્સમાં 10 માર્કનું પૂછાતું હોય છે. એટલે અહીંયા જ તમને ફેરફાર જાણવા મળે છે કે સમાંતર શ્રેણી, આંકડાશાસ્ત્ર અને સંભાવના. જો સમાંતર શ્રેણી છે એ 4 માર્ક છે, જ્યારે બેઝિક મેથ્સમાં 8 માર્ક છે. આંકડાશાસ્ત્ર 6 માર્ક છે, જ્યારે બેઝિક મેથ્સમાં 14 માર્કનું પૂછાશે. સંભાવના ચેપ્ટર છે એ સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 4 માર્કનું એમાંથી પૂછાશે અને બેઝિક મેથ્સમાં 10 માર્કનું. મતલબ કે તમે આ 3 ચેપ્ટર, સમાંતર શ્રેણી, આંકડાશાસ્ત્ર અને સંભાવના, જો એને વ્યવસ્થિત તૈયાર કરો તો પણ બેઝિક ગણિતમાં જે ગુણભાર છે એ 10 ને 10, 20 ને 32 માર્ક જેટલું થઈ જતું હોય છે. તો અહીંયા જ તમને પરીક્ષા પદ્ધતિમાં જ ફેરફાર જણાય છે. એટલે અહીંયા સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થી હોય એના કરતાં બેઝિક ગણિતના જે વિદ્યાર્થીઓ છે એને સહેલાઈથી માર્ક મળતા હોય છે. ભલે પુસ્તક સેમ હોય છે, પણ અહીંયા બ્લુ પ્રિન્ટ, ગુણભાર અલગ અલગ હોવાથી બેઝિક મેથ્સ આપણને એ રીતે સહેલું પડતું હોય છે. તો હવે આગળ વધીએ કે ધોરણ 10 પાસ કર્યા પછી આગળ તમારે જ્યારે અભ્યાસ કરવાનો થશે 11-12, તો કઈ સ્ટ્રીમમાં તમે એડમિશન લઈ શકો એના વિશેની વાત. તો સ્ટાન્ડર્ડ ગણિત જેને રાખેલું હશે ધોરણ 10માં, એને સાયન્સમાં જવું હોય તો એ સાયન્સમાં જઈ શકે છે. એમાં પણ ગ્રુપ A અને ગ્રુપ B બંને પસંદ કરી શકે છે. આપણે જાણીએ છીએ કે ગ્રુપ A છે એન્જિનિયરિંગ લાઇનમાં જવું હોય તો રાખી શકાય, અને ગ્રુપ B છે મેડિકલ લાઇનમાં જવું હોય, ડૉક્ટરી લાઇનમાં, તો ગ્રુપ B રાખવું પડે. તો સાયન્સમાં બંને ગ્રુપમાં તમને એડમિશન મળી શકતું હોય છે સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને. આ ઉપરાંત કોમર્સ પણ રાખી શકાય છે, આર્ટ્સ પણ રાખી શકાય છે અને ડિપ્લોમા પણ કરી શકાય છે. મતલબ કે સ્ટાન્ડર્ડ ગણિત માટે જે વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હશે એના માટે બધા જ દરવાજા ઓપન છે, એને બધી જ તકો મળે છે. હવે બેઝિક ગણિતની વાત કરીએ તો જેને 10મા ધોરણમાં બેઝિક મેથ્સ રાખેલું હશે તો એ ગ્રુપ A નહીં રાખી શકે. જ્યારે એને સાયન્સમાં જવું હશે તો ગ્રુપ A નહીં રાખી શકે, માત્ર સાયન્સમાં ગ્રુપ B જ એ રાખી શકશે. અહીંયા જ મોટો તફાવત છે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત વચ્ચે. તો જે વિદ્યાર્થીઓને એન્જિનિયર બનવું હોય તો એ ગ્રુપ નહીં રાખી શકે, એટલે એને ફરજિયાત સ્ટાન્ડર્ડ ગણિત રાખવું પડશે. ડૉક્ટરી લાઇનમાં જવું હોય, મેડિકલ લાઇનમાં, તો એને બેઝિક મેથ્સ રાખીને ગ્રુપ બીમાં એડમિશન લઈ લેવાય, જેથી કરીને એ આગળ અભ્યાસ કરી શકે. આ ઉપરાંત એ કોમર્સમાં તો એડમિશન લઈ શકે છે, આર્ટ્સમાં પણ એડમિશન લઈ શકે છે અને ડિપ્લોમા પણ કરી શકે છે. તો અહીંયા સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતમાં તમને ક્લિયર થઈ ગયું હશે. જેને એન્જિનિયર બનવું હોય, 10મા ધોરણ પછી આગળ અભ્યાસ કરવો હોય અને
કારકિર્દી એન્જિનિયરમાં બનાવવી હોય તો એના માટે બેસ્ટ રસ્તો છે કે સ્ટાન્ડર્ડ ગણિત ફરજિયાત રાખવું પડે. અને જે વિદ્યાર્થીને મેડિકલ લાઇન પસંદ કરવી હોય તો એને બેઝિક મેથ્સ રાખે તો પણ ચાલે, એને ગ્રુપ બીમાં એડમિશન મળી જતું હોય છે. હવે આગળ વાત કરીએ તો ધોરણ 10 બોર્ડમાં માની લો કે કોઈ કારણસર કોઈ વિદ્યાર્થી ફેલ થયા હોય તો શું ઓપ્શન કે વિકલ્પ બદલી શકાય ખરો? તો એના વિશે વાત કરીએ. સ્ટાન્ડર્ડ ગણિત જેને રાખેલું હશે એ સ્ટાન્ડર્ડ ગણિતમાં પણ એને ઓપ્શન મળે છે અને બેઝિકમાં પણ એ જઈ શકે છે. જ્યારે બેઝિક ગણિત જેને રાખેલું હોય એ બેઝિકમાં જ એડમિશન એને મળી શકે છે અથવા બેઝિકમાં એ ઓપ્શન તરીકે એને લઈ શકે છે, જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં એ જઈ શકતો નથી. હવે ધોરણ 10 પાસ કર્યા પછી ઓપ્શન બદલી શકાય? પાસ કર્યા પછીની વાત છે. તો સ્ટાન્ડર્ડ ગણિત જેને રાખેલું હોય એ બેઝિક મેથ્સ રાખી શકે છે, કારણ કે ઓલરેડી એને સ્ટાન્ડર્ડ ગણિત રાખી જ દીધેલું હોય. તો પણ જો એને બેઝિક મેથ્સ રાખવું હોય તો એ રાખી શકે છે, જઈ શકે છે, કારણ કે અહીંયા ધોરણ 10 પાસ કર્યા પછીની વાત છે. પાસ કરો એટલે તો તમે ગમે તે ઓપ્શન લઈ શકો છો, પણ અહીંયા જુઓ નીચે કે જુલાઈમાં પરીક્ષા આપીને તમે આ વિકલ્પ બદલી શકો છો. જ્યારે બોર્ડની એક્ઝામ માર્ચ મહિનામાં પૂરી થઈ જતી હોય ત્યારે રિઝલ્ટ આવ્યા બાદ જુલાઈમાં તમે આ ઓપ્શન બદલી શકો છો. મતલબ સ્ટાન્ડર્ડ ગણિત જેને રાખેલું હોય એ બેઝિક મેથ્સ રાખી શકે છે અને બેઝિક મેથ્સ જેને રાખેલું હોય એ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખી શકે છે. તો આ હતું સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત વિશેની વાતચીત. આશા રાખું છું કે તમને બધું ક્લિયર થઈ ગયું હશે, અને કંઈ ડાઉટ રહી ગયો હોય તો મને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે.